નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। હોર્મુઝ પછી નવો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો। ભારત અને ચીન આવતા સાઉદી ઓઇલ ટેન્કરોને લેવો પડ્યો નવો યુ-ટર્ન। ભારતની પૂર્વીય સરહદ પર ચીનની નવી ચાલ અને મ્યાનમાર બાંગ્લાદેશી કોરિડોરથી બંગાળની ખાડીમાં વધારશે દબદબો। સરકારનો સંસદમાં જવાબ, E20 પેટ્રોલથી એન્જિન નુકસાનના પુરાવા નથી, શુદ્ધ પેટ્રોલ નહીં મળે। જી સફળ યોજના અચાનક બંધ કરવામાં આવતા 36 કર્મચારીઓ બેરોજગાર, 2500થી લાભાર્થીઓના સપના અધૂરા રહેશે। દિલ્હી તરફ કૂચ કરી રહેલા અન્નદાતાઓને મોટી રાહત, સરકારે 2 મુખ્ય માંગણીઓનો સ્વીકાર કર્યો। હવે ઇન્ટરનેટ કે નેટવર્ક વગર પણ ચાલશે યુપીઆઈ, નો ઇન્ટરનેટ ઝોનમાં સરળતાથી થશે પેમેન્ટ। હાર્દિક પટેલને મોટી રાહત આપવામાં આવી, 2018ના પાટીદાર આંદોલનનો કેસ સરકારે પરત ખેંચ્યો। પેપર લીક વિરોધ વચ્ચે કોંગ્રેસનો મોટો નિર્ણય, ધરપકડ થયેલા યુવાનોને મફત કાનૂની સહાય આપશે। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી આંદોલન ચાલુ રહેશે। જેપી નડ્ડા સાથેની બેઠક બાદ સીજેપીની મોટી જાહેરાત। ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ, નવસારી વલસાડમાં વરસાદને લઈને રેડ એલર્ટ, કપરાડામાં 16 ઇંચ વરસાદ ખાબક્યો। અમિતાભ બચ્ચનની તબિયત લથડી, ટ્વીટમાં કહ્યું કે ખેલ ખતમ થઈ ગયો, રહસ્યમય પોસ્ટથી ફેન્સ ચિંતિત થયા। કોક્રોચ જનતા પાર્ટીનું આંદોલન કોંગ્રેસે હાઈજેક કર્યું, પ્રધાનમંત્રીએ નિવાસ સ્થાન બહાર તાબડતોબ ધરણાના કાર્યક્રમ ગોઠવાયો। ગુજરાતના જિલ્લાઓમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી, અતિ ભારે વરસાદ પડશે, અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર। દિલ્હીની ગુંજ ગુજરાતમાં સંભળાય, અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર કાર્યકરો પોલીસ વચ્ચે ઘર્ષણ થતા અમિત ચાવડા ખેડાવાલાની અટકાયત કરવામાં આવી। હવે અલ નીનો બતાવશે સૌથી ખતરનાક અસર, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ તો ક્યાંક દુકાળનો ખતરો। જેનેરિક દવાઓ પર 200% ટેરિફ લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, ભારતીય ફાર્મા સેક્ટર પર સંકટના વાદળો ઘેરાયા। પૂર્વ અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, બીએસએફ, સીઆરપીએફ સહિત સીએપીએફ ભરતીમાં મળશે 50% અનામત। વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સહિતના મુદ્દે સંસદમાં હોબાળો મચ્યો, રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી। વલસાડમાં આકાશમાંથી આફત વરસી, મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આબ ફાટતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। અમેરિકા ઈરાનના તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો, કિંમત વધીને આશરે $92 પ્રતિ બેરલ સુધી પહોંચી। સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર, ડીઈઓએ સ્કૂલ સંચાલકોને આપી સૂચના। એરપોર્ટ અથવા તો રેલવે સ્ટેશનની રાઇડ રદ કરવા પર લાગશે 5 ગણો દંડ, પૈસા મુસાફરના ખાતામાં જમા થઈ જશે। સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ, તબિયતને લઈને સામે આવ્યું મોટું અપડેટ। નીટ પેપર લીક મુદ્દે સંસદમાં ચર્ચા, મોદી સરકારનો મોટો દાવો, ભવિષ્ય માટે ફૂલ પ્રૂફ પરીક્ષા સિસ્ટમ બનાવવામાં આવશે। પાટીદાર આંદોલનકારીઓ માટે મોટા રાહતના સમાચાર, હાર્દિક પટેલ સહિત 5 સામેનો વધુ એક કેસ સરકારે પાછો ખેંચી લીધો। સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવોથી બાળકોને બચાવવા ફ્રાન્સ સરકારનો ઐતિહાસિક નિર્ણય, કડક કાયદો પાસ કરવામાં આવ્યો। હવે ધોધમાર વરસશે મેઘરાજા, આંબાલાલ પટેલે કરી મુશળધાર વરસાદની ડરામણી આગાહી, હવામાન વિભાગનું ભારે વરસાદનું એલર્ટ। નવસારીમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે નદીઓમાં ઘોડાપૂર આવ્યું, 100થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ખડગેના જન્મદિવસની કેક કાપવા ગયા હતા પણ રિટર્નમાં પહોંચી ગયા પ્રધાનમંત્રીના ઘરની બહાર, કોંગ્રેસનો પ્લાન કોઈને ખબર ન પડ્યો। ગુજરાત સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાવાની મોટી શક્યતા। પાકિસ્તાને અમેરિકા પાસે $10 અબજની મદદ માટે માંગી મદદ અને દેશની અર્થવ્યવસ્થા સંકટમાં મુકાય। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આંદોલન તેજ, દેશભરના વિદ્યાર્થીઓના મુદ્દે આરપારની લડાઈની ચેતવણી।
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંભવિત સુરેન્દ્રનગરની મુલાકાતની પૂર્વ તૈયારીમાં આ અંગે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ. ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર. હવે 300થી વધુ ટ્રેન સ્ટોપેજ થશે બંધ. સમયમાં થશે મોટી બચત. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ક્રાઇમ બ્રાન્ચ, એસઆરપી અને શહેર પોલીસનો મોટો કાફલો તૈનાત. નીટ મુદ્દે સંસદમાં ઘમાસાણ મચ્યું. સરકાર ચર્ચા માટે તૈયાર છે, પરંતુ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર વિપક્ષ અડગ. આગામી 48 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. કર્ણાટકમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવતા શેરડી ઉત્પાદક સંગઠને અસરગ્રસ્ત ખેડૂતોને 40,000ની રાહત માટે અપીલ કરવામાં આવી. ગુજરાતના 6 કલાકમાં 90 તાલુકા જળમગ્ન થયા. વલસાડમાં 6 ઇંચ તો સુરત અને નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકાર થયું. દેશમાં વરસાદનો કાળો કહેર મચાવવામાં આવ્યો. આસામમાં પૂર, હિમાચલમાં વાદળ ફાટ્યું, જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલન થયું. નીટના કાગળો લીક થયા. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને રામ મંદિરના દાનની ચોરીને લઈને સંસદમાં વિક્ષેપ. સરકારી પ્રાથમિક શાળાઓમાં રમતગમતને મળશે હવે વેગ. 1141 શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતીનો નિર્ણય. ગુજરાતમાં ખરીફ વાવેતર 59.59% પૂર્ણ થયું. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક. આંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. તોળાઈ રહ્યો છે પૂરનો મોટો ખતરો. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો. પોલીસ પેટ્રોલિંગ ટીમ પર કર્યો ગોળીબાર તો એક પોલીસ જવાન શહીદ થયો. અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે હોર્મુઝ બાદ મિડલ ઈસ્ટમાં બીજો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પણ બંધ કરવામાં આવ્યો. મુંબઈ હવામાનની મોટી ચેતવણી. આઈએમડીએ શહેરમાં ભારે વરસાદ અને વાવાઝોડા માટે યલો એલર્ટ જાહેર કર્યું. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત. આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના. હવામાન વિભાગે વરસાદી સિસ્ટમને લઈને કરી મોટી આગાહી. પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલ ફરી મોંઘું થયું. નવા ભાવ લાગુ કરવામાં આવતા પેટ્રોલ 4.93 અને ડીઝલમાં 7.15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. સંસદમાં નીટ મુદ્દે હોબાળો મચ્યો. ખડગેએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી. બંને ગૃહ આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવ્યા. હવામાન વિભાગની તાત્કાલિક આગાહી. ગુજરાતના 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર તો આગામી 3 કલાક રહેશે ભારે. દિલ્હીમાં સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનને લઈને હાઈ એલર્ટ. 16 મેટ્રો સ્ટેશન બંધ. બંગાળથી 2000 સીઆરપીએફ જવાન તૈનાત. સરકારી ફરી વાતચીત માટે તૈયાર. વંદે માતરમ બિલ 2026ને લઈને મોટા સમાચાર. કેન્દ્રએ રાષ્ટ્રીય સન્માન કાયદા અંતર્ગત રાષ્ટ્રગીતનું કાયદાકીય સંરક્ષણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલાપતિએ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને ટેકો આપ્યો. નીટ પરીક્ષા નાબૂદ કરવાની માંગ કરી. ભારતમાં કટોકટીમાં વપરાતી મજબૂત એન્ટીબાયોટિક્સનો બેફામ વપરાશ કરવામાં આવે છે. બંગાળના રાજકારણમાં મોટો વળાંક. ટીએમસીનો પડકાર વધ્યો. ભાજપની રણનીતિ રાજકીય સમીકરણો બદલી નાખે છે. ચોમાસું બન્યું રૌદ્ર. દિલ્હીથી ગુજરાત સુધી 85ની સ્પીડે વાવાઝોડું અને મુસળધાર વરસાદની આગાહી. આઈએમડીનું મહા એલર્ટ. જંતર મંતર પર પોલીસના લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. વકીલોએ અનેક વિડીયો રજૂ કર્યા. અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ તંત્રનો મોટો સપાટો. વધુ 60 દુકાનો અને ગોડાઉન સીલ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કેસમાં દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને હાઈકોર્ટની નોટિસ ફટકારવામાં આવી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.